जय लिब्रेल। नमस्कार दोस्तों, पीपीएसके लक्ष्मीनगर मोरबी ब्लॉग में कैमरामेन हसमुखभाई वाला साथे हूँ मयूर गजेरा आप सर्वेનું हार्दिक स्वागत તેમજ અભિવાદન કરું છું। દોસ્તો, આજે સંસ્થા સાથે છેલ્લા ઘણા સમયથી જેનો અતૂટ નાતો છે એવા અમારા રાજુભાઈ એમએસ સાઉન્ડવાળા પધાર્યા છે। સાથે સાથે મંજુબેન, ગુણવંતભાઈ, વરુ અને એમનો પૂરો પરિવાર પણ રાજુભાઈના માધ્યમથી આજે સંસ્થા પરિષદમાં પધાર્યા છે। તો આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું। દોસ્તો, રાજુભાઈનો સંસ્થા સાથે અતૂટ નાતો છે। હર હંમેશ સંસ્થાને કાંઈ પણ નાની મોટી જરૂરિયાત હોય ત્યારે રાજુભાઈ અગ્રેસર રહી છે। ત્યારે આજે આ વરુ પરિવારને એ સંસ્થાની વિઝિટ અર્થે લાવ્યા અને આજનું ભોજન તેમની વરુ પરિવારની ખુશીથી જ આજે અંધ ભાઈ બહેનોને ભોજન કરાવી રહ્યા છે। ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે આ વરુ પરિવારને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને તેમના રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી જ પ્રભુને પ્રાર્થના। સાથે સાથે રાજુભાઈને પણ કુદરત તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને એમના પણ ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને વરુ પરિવાર અને સાથે રાજુભાઈ પણ સેવાના આવા જ અવિરત કાર્યો કરતા રહે એવી કુદરતને પ્રાર્થના। સાથે આજે જમવામાં પુડલાનું મેનુ છે અને સાથે સાથે આજે પિયુષભાઈ ખાસ લંડનથી પધાર્યા છે। તો વરુ પરિવાર ખાસ લંડનથી આજે પધાર્યો છે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે। તો સંસ્થા માટે આ એક અનોખી ગર્વની લાગણી વાત છે કે એ લોકોને સંસ્થા પ્રત્યે આટલી લાગણી છે, છેક લંડનથી અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે। બીજું, આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા અંધજનોના પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે। ત્યારે આપ પણ અંધજનોના વિકાસ અર્થે જોડાઈ અને આ કાર્યમાં કંઈક ને કંઈક આપનું અમૂલ્ય યોગદાન આપો એ જ વિનંતી સાથે ફરી મળીશું નવા બ્લોગ નવી અપડેટ સાથે। ત્યાં સુધી રજા આપશો। આભાર, ધન્યવાદ।